આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આયોજન કર્યું છે કે દરેક મંડળમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટ પર સ્નેહ મિલનના કાર્યક્રમો થાય, એના અનુસંધાને નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ માંડવી શહેરનો અમે માંડવીના ટાગોર રંગભવન મધ્યે કર્યો હતો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિશેષ ઉપસ્થિતિ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ રહ્યા હતા તથા આજે અમને બધાને આશીર્વાદ આપવા જૂના મીસાવાસી એવા શ્રી હિરજીભાઈ કારાણીજી પણ અમારા આમંત્રણને માન આપી અને અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, સંગઠનના પૂર્વ પ્રમુખો તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી. માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, સત્તાપક્ષના નેતા લાંતિકભાઈ શાહ, મારા સાથી મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજા, પારસભાઈ માલમ, પારસભાઈ સંઘવી, વિજયભાઈ ગઢવી, મુકેશભાઈ જોશી, દેવાંગભાઈ દવે, નરેન્દ્રભાઈ પીઠડિયા, નામ લેવા જઈશ તો ઘણા બધા થશે, વિજયભાઈ ચૌહાણ, ઉદયભાઈ ઠાકર, તમામ કાર્યકર્તા કદાચ હું નામ લેવા જઈશ. કોઈના યુવા મોરચાના શક્તિસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, મુરુભા ગઢવી, મહાવીરસિંહ જાડેજા, પુનિત જોશી, ઘણા બધા કાર્યકર્તા હું નામ લઈશ તો બહુ લાંબો થશે, પણ હું બધાનો આભાર વ્યક્ત કરું છું કે આ સ્નેહ મિલનને સફળ બનાવવામાં સર્વે મહેનત કરી અને આજે આ સફળ સ્નેહ મિલનનું આયોજન અમે માંડવી મધ્યે કર્યો તથા આપના માધ્યમથી હું જે માંડવીની જનતા અહીંયા પધારી, આપણા કાર્યકર્તા તથા શુભેચ્છકો પધાર્યા, માંડવીના વેપારી મિત્રો પધારે, એ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર વતી આભાર વ્યક્ત કરું છું. આભાર. ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર દ્વારા આજે નૂતન વર્ષનું સ્નેહ મિલનનું આયોજન અત્રે માંડવીમાં કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ વખતે સમગ્ર ગુજરાતમાં એ જિલ્લા પંચાયત દીઠ અને શહેરોમાં આ પ્રકારના સ્નેહ મિલનનું આયોજન આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ લગભગ જિલ્લા પંચાયતની 40 સીટો અને નગરપાલિકાનું 12 સ્થાનો ઉપર આ પ્રકારે સ્નેહ મિલનના કાર્યક્રમો થવાના છે. સૌ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને હું આપણે વિક્રમ સંવત 2082ની નૂતન શુભકામનાઓ પાઠવું છું. સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આજે મળ્યા છે. સ્નેહભાવ સાથે ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નહીં પણ પરિવાર હોવાને કારણે સૌ કાર્યકર્તાઓ બધા આજે સમગ્ર શહેરના અહીંયા મળ્યા છે. સાથે ભોજન લેશું, સૌ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી છે. સૌને શુભેચ્છાઓ આપી છે.